નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની નવી આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી। હાલ જેવું હવામાન છે તેવું જ આવનારા 5 દિવસ સુધી રહી શકે। પછી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તેની આગાહી અંબાલાલ પટેલે પહેલા કરી હતી। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી છે। 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। આયુષ્યમાન કાર્ડ ધારકોને થશે ફાયદો। ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની સહાય મર્યાદા હતી તે હવે વધારીને 10 લાખ સુધી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં દરેક પરિવારના સભ્ય 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે। રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024 આ યોજના હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અથવા ચોખા આપવામાં આવશે। સાથે જ પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે। દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે, જ્યારે ગુજરાતના 72 લાખથી વધુ લોકોને ફાયદો થશે। એન્ટીબાયોટિક્સ અંગે કેન્દ્રની જાહેરાત। કેન્દ્રીય આરોગ્ય વિભાગે એન્ટીબાયોટિક્સના વપરાશમાં થયેલા અસાધારણ વધારાના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે। હવેથી દર્દીઓને એન્ટીબાયોટિક્સ આપવાના કારણો અને સૂચનાઓ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખવી આવશ્યક છે। દવાઓનું વેચાણ ત્યારે જ કરવું જોઈએ જો તેમની પાસે માન્ય પ્રિસ્ક્રિપ્શન હોય। નિષ્ણાતો ચેતવણી આપે છે કે એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી આડઅસરો થઈ રહી છે। સરકારની ઈ-વેસ્ટ પોલિસી જાહેર। ગુજરાત સરકારે ઈ-વેસ્ટના વ્યવસ્થાપન માટે એક વ્યાપક નીતિનો ડ્રાફ્ટ લાવ્યો છે, જેને નિષ્ણાતોની પેનલે તૈયાર કર્યો છે। આ ડ્રાફ્ટની મુખ્ય વિશેષતાઓ છે: 1. સરકાર શરૂઆતમાં ઈ-કચરાના નિકાલને પ્રોત્સાહન આપશે। 2. ખાનગી ક્ષેત્ર પાસેથી ઈ-કચરો સીધો એકત્ર કરવાની જોગવાઈઓ કરશે। 3. ગ્રામ્ય સ્તરે ઈ-વેસ્ટ અથવા ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ઇન એજ્યુકેશન એસેટ્સ એકત્રિત કરવા માટે એક અલગ નેટવર્ક ઊભું કરાશે।